હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફોર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે 5/3/2025ના રોજ લેવાયેલ મેથેમેટિક્સ એન્ડ એલિમેન્ટરી સ્ટેટિસ્ટિકલ મેથડનું જે નિમ્ન શ્રેણીનું પેપર છે, જે ખાતાના વડા, અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો દ્વારા લેવામાં આવે છે, એના વિશે વાત કરીશું. જે પેપર જે છે એ હવે નજદીકની અંદર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે, એની અંદર પણ એમનું ઇમ્પોર્ટન્સ છે. તો ખાસ તો એ ફોકસથી લઈને એમનું સોલ્યુશન આપણે જોવાના છીએ. સો ગાઈઝ, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલની અંદર જો નવા જોડાયેલા છો તો ચેનલને सब्सक्राइब કરી दो. सो हम बात करेंगे क्वेश्चन नंबर 1 से. मैथमेटिक रिलेटेड છે એટલે ફર્સ્ટ જ મેથેમેટિક્સથી સ્ટાર્ટ થાય છે કે કયા આધારે લઘુગુણક પ્રાકૃતિક ગણાય છે. તો આપણને ખબર છે એ પ્રમાણે લઘુગુણક લોગેરિધમ એ એક્સપોનેન્શિયલના બેઝ ઉપર પ્રાકૃતિક નેચરલ ગણાય છે. તો એનો જવાબ આવશે ઈ, ઓપ્શન નંબર સી, ઈ, એક્સપોનેન્શિયલના આધારે. એના પછી છે ક્વેશ્ચન નંબર 2. કોઈપણ સંખ્યાના લઘુગુણકના ડાબી તરફના ભાગને શું કહે છે. કોઈ પણ સંખ્યા આપી હોય તો સંખ્યાના લઘુગુણકના ડાબી તરફના ભાગને શું કહે છે. તો ડાબી તરફના ભાગને પૂર્ણાંક કહે છે. ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 કે જો log 3 બેઝ log 2 બેઝ log 4 બેઝ n ઇક્વલ ટુ 2 છે, તો n કેટલા આંકડાની સંખ્યા થાય. n કેટલા આંકડાની સંખ્યા થાય. તો એની અંદર ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી, n એટલે કે 309 આંકડાની સંખ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 4 છે કે i ઇક્વલ ટુ PRNના છેદમાં 100 સૂત્ર માટે સમય મહિનામાં સામેલ છે, તો સૂત્ર શું થશે. આપણે જોઈએ છીએ તો જનરલી સૂત્ર શું છે, i ઇક્વલ ટુ PRN છેદમાં 100, પણ 12 સમય મહિનામાં આપ્યો હોય તો 12 વડે એને ભાગવા પડે. કેટલા મહિના હોય? 12. એટલે ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ઘનમૂળને સંકેતમાં શું કહેવાય. બરાબર, સંકેત આપ્યો છે તો એને તો ઘનમૂળ કહેવાય, એ તો ઓપ્શન થશે સી, ઘનમૂળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. આપેલી કિંમતમાં નજીવો વધારો દર્શાવવા માટે કયો સંકેત વપરાય છે. નજીકનો વધારો ઘટાડો હોય તો ડેલ્ટાનો ઉપયોગ થાય, જેથી કરીને ડેલ્ટા એક્સ, ઓપ્શન નંબર બી. કોઈ સંકેત માટે આપણે ગામા, આલ્ફા, બીટાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. બિલોંગ્સ ટુ સંકેતનો અર્થ શું થાય. બિલોંગ્સ ટુ એટલે કે જે ડાબી બાજુની વસ્તુ છે એ બિલોંગ્સ ટુ જમણી બાજુની વસ્તુની અંદર સમાયેલું છે એવું કહી શકાય. બરાબર, 5 છે તો નેચરલ નંબરની અંદર બિલોંગ કરે છે. 5 બિલોંગ્સ ટુ કેપિટલ N, આવું કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ તો આ સંકેત છે શું છે, લેસ ધેનનો, એટલે કે થી ઓછું નહીં હોય. સર, આ સંખ્યાથી અહીંયા જે સંખ્યા આપી છે એના કરતાં ઓછું, જો નોટ ન હોય, લેસ ધેન, નોટ લેસ ધેન આપ્યું છે, લેસ ધેન હોય તો એનાથી ઓછું છે એવું કહી શકાય, પણ નોટની નિશાની છે એટલે એનાથી ઓછું નથી એવું કહી શકાશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 9. સાદુરૂપ આપતી વખતે આશરે દર્શાવતી કિંમતને શું કહે છે. તો સાદુરૂપ આપતી વખતે આશરે દર્શાવતી કિંમતને ક્ષણિક મૂલ્ય કહી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 9. સાદુરૂપ આપતી વખતે આશરે દર્શાવતી કિંમતને શું કહે છે. તો સન્નિકટ મૂલ્ય. એના પછી પ્રશ્ન નંબર 10. સાચી કિંમતમાંથી સન્નિકટ મૂલ્ય બાદ કરતાં શું મળે. તો નિરપેક્ષ મૂલ્ય. પ્રશ્ન નંબર 11. એક પરિણામ બીજા પરિણામ કરતાં કેટલા ગણું છે તે દર્શાવતી કિંમત એટલે ગુણોત્તર. અહીંયા ટૂંકમાં સમજી શકાય એવી છે કે
સંકલ્પનાઓ જ આપી છે બધી. શું કહેવાય છે એમ? સનિકટન મૂલ્ય, નિરપેક્ષ મૂલ્ય, નિરપેક્ષ ભૂલ, ગુણોત્તર ના બધી વ્યાખ્યા સંકલ્પના જ આપેલી છે. એ પ્રકારે પ્રશ્નો પૂછાય છે થિયરેટિકલ. ક્વેશ્ચન નંબર 12, જે ચલની કિંમત જાણતા હોય તેને શું કહેવાય? તો કે જ્ઞાત. જાણતા ન હોય તેને અજ્ઞાત ચલ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, સાદા સમીકરણમાં ચલની સંખ્યા 1 હોય છે. સાદા સમીકરણમાં ચલની સંખ્યા કેટલી હોય? તો 1 હોય છે. દ્વિઘાત સમીકરણોનો ઉકેલ સામાન્ય રીતે નીચેનામાંથી કઈ પદ્ધતિથી થાય છે? તો પદાવલીના અવયવ પાડીને અને પૂર્ણ વર્ગ બનાવીને પણ થઈ શકે, અને પદાવલીના અવયવ પાડીને પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, 3x × x + 2 = 1320 છે. તો સમીકરણ છોડો અને એક્સની કિંમત મેળવીએ તો શું થાય? કોઈ જવાબ મળતો નથી સમીકરણ સોલ્વ કરતા. ત્યારબાદ અહીંયા જોયું આપણે પ્રશ્ન નંબર 15. હવે પ્રશ્ન નંબર 16, સમીકરણ આપ્યું છે 9x + 42 = 9 - 2x. 2x આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, 42 - -9 11x થશે. 9x + 2x એટલે -42 માંથી 9 જાય તો 33, તો x બરાબર -3. બરાબર. અહીંયા આપણે સમીકરણ છોડ્યું તો સમીકરણમાં એક્સની કિંમત x બરાબર -3 મળે છે. કઈ રીતે મળીએ પણ આપણે સોલ્વ કરી લીધું. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, ચલ રાશિ કોને કહે છે કે જેમાં ફેરફાર શક્ય બને છે તેને ચલ રાશિ કહે છે. હવે બરાબર f(x) માં y ને શું કહેવાય છે? પરતંત્ર ચલ કહે છે. y જે છે એ ડિપેન્ડન્ટ છે, જ્યારે x છે એ સ્વતંત્ર ચલ થશે, ઇન્ડિપેન્ડન્ટ. એના પછી ફંક્શન આપ્યું છે પ્રશ્ન નંબર 19 ની અંદર, f(x) = x² + 3/x² + 1 માં f(3) શું થાય? x બરાબર 3 મૂકીએ તો શું થાય? 3 નો વર્ગ 9 + 3 અને 9 + 1, 9 ને 3 12/10, 6 દુ 12, 5 દુ 10 એટલે 6/5. ઓપ્શન નંબર બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, કે r ત્રિજ્યાવાળા એક ગોળાના ઘનફળને v દર્શાવતા v નો r ના સ્વરૂપમાં વિધેયનો પ્રકાર જણાવો. તો એકી વિધેય કહી શકાય r ની સ્વરૂપની અંદર, કેમ કે ગોળાના ઘનફળની અંદર માત્ર r એક જ જે છે એ ચલ આવે છે, એટલે એકી વિધેય થશે. ત્યારબાદ એકદમ ઇઝી ક્વેશ્ચન નંબર 21, 5 અને -2 x પોઝિટિવ છે, y નેગેટિવ છે, તો બિંદુમાં કયા ચરણમાં આવે છે? અહીંયા જોઈ શકાય છે, અહીંયા બંને પ્લસ હશે, અહીંયા x માઇનસ હશે, y પ્લસ હશે, અહીંયા બંને નેગેટિવ હશે, અને અહીંયા જે છે ચરણની અંદર x પ્લસ હશે, y નેગેટિવ હશે. આપણે જે છે પ્લસ માઇનસ એટલે કે ચોથા ચરણની અંદર બિંદુ આવેલું હશે, ચતુર્થ ચરણની અંદર. ઓપ્શન નંબર ડી. ઇઝી ક્વેશ્ચન હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, એકઘાતી સમીકરણના ઉકેલના બિંદુઓ હંમેશા સીધી રેખામાં મળે છે. એકઘાતી સમીકરણ હોય તો હંમેશા એક જ લાઇનની અંદર, રેખાની અંદર એના બિંદુઓ મળે છે. પ્રશ્ન નંબર 23, વર્ગાત્મક વિધેયના ઉકેલના બિંદુઓને આલેખમાં જોડતા શું મળે? તો વર્ગાત્મક વિધેય હોય એટલે સ્ક્વેર વાળું વિધેય, y² = 4ax, તો વક્ર કયો મળે? પરવલય વક્ર મળે છે. ઓપ્શન નંબર બી. ગાઈસ અહીંયા જે છે એ આપણે આ મેથેમેટિક્સનું જે પેપર હતું ખાતાકીય એક્ઝામનું, એના MCQની અંદર 23 MCQ સોલ્વ કરી ચૂક્યા છીએ. ધેન નેક્સ્ટ જે ક્વેશ્ચન છે 100 માર્કનું પેપર હતું. નેક્સ્ટ 25 પ્રશ્નો નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. एंड गाइस, आपने अभी तक वीडियो को लाइक नहीं किया, अभी आप वीडियो को लाइक कर दिए, चैनल को सब्सक्राइब कर दीजिए. અને અગેન સેઝ ધેટ ખાતાકીય પરીક્ષાના મેથ્સના પેપર સોલ્વ કરવાનો ઇન્ટેન્સ જે એસએ અને આરએની નજીકની અંદર એક્ઝામ આવી રહી છે, એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે એ ઇન્ટેન્સથી
પેપર સોલ્વ કરેલ છે.